નાનકડા ગુના માટે જે ખરેખર કર્યો કે ન કર્યો એ સાબિત પણ નથી થયું, પણ યુવકને એની માટે એવો ઢોર માર મારવામાં આવ્યો કે અંતે લોહીની ઉલટી બાદ યુવકનું મૃત્યુ થતા પરિવાર અને ગામ લોકોએ ન્યાય ન મળે તાપ્તી રેન્જ આરએફઓ વિકાસ દેસાઈ પર હત્યાનો ગુનો ન નોંધાય ત્યાં સુધી અંતિમ સંસ્કાર કરવાથી ઇનકાર કર્યો. જુઓ સમગ્ર હકીકત. તાપીમાં યુવકના મોત બાદ ન્યાય ન મળે ત્યાં સુધી પરિવાર અને ગ્રામજનોએ અંતિમ સંસ્કાર ન કરવાની ચીમકી આપી છે. નોંધવું રહ્યું કે આની સાથે કુલ 2 યુવક અને એક કિશોરને સહુડીના શિકાર બદલ વન વિભાગ અધિકારીઓએ આ ત્રણેય યુવકોને 24 કલાક ગોંધી રાખી ઢોર માર મારવાના કારણે યુવકનું મોત થયું હોવાના આક્ષેપ ગ્રામજનો દ્વારા કરવામાં આવ્યા છે. ત્યારબાદ પ્રથમ યુવકને સારવાર માટે સોનગઢ ત્યાંથી ના પાડી દેતા વ્યારા અને ત્યાંથી સુરત લઈ જવામાં આવ્યો હતો. ત્યાંથી 3-4 દિવસ સારવાર લઈને આવ્યા બાદ હાલતમાં સુધારો ન આવતા આજે સવારે યુવાઓને લોહીની ઉલટીઓ થયા બાદ મોત થયું હતું. સમગ્ર ઘટનામાં ઘટના જોનાર સાથી સાક્ષી યુવક અને ગ્રામજનોના જણાવ્યા મુજબ તાપીમાં તાપી રેન્જ ફોરેસ્ટ ઓફિસરના ઢોર મારના કારણે યુવકનું મોત થયાના આક્ષેપ સાથે ગ્રામજનોએ જ્યાં સુધી ન્યાય ન મળે ત્યાં સુધી અંતિમ સંસ્કાર નહીં કરવાની ચીમકી આપી છે. ગ્રામજનોએ સ્થાનિક માંડવીના ધારાસભ્ય કુંવરજી હળપતિ, તાપી જિલ્લા કલેક્ટર અને ઉકાઈ મામલતદારને સમગ્ર ઘટના અંગે ટેલિફોનિક જાણ કરી હતી અને મામલતદાર સ્થળ મિલકત લેવા પણ પહોંચ્યા હતા. ત્યારે ગામ લોકોની માંગ હતી કે જ્યાં સુધી તાપી રેન્જ ફોરેસ્ટ ઓફિસર વિકાસ દેસાઈ પર હત્યાનો ગુનો ન નોંધાય ત્યાં સુધી પરિવારને યોગ્ય ન્યાય ન મળે અને વળતર ન મળે, પેનલ પીએમ ન થાય ત્યાં સુધી અંતિમ સંસ્કાર ન કરવાની ગ્રામજનોએ ચીમકી આપી હતી. અને અંતે જો ન્યાય ન મળે તો આવતીકાલે મૃતદેહ સોનગઢની બહાર મૂકીને ધરણા પ્રદર્શન કરવાની ગ્રામજનોએ તૈયારી બતાવી હતી. ત્યારે આપને શું લાગે છે, ન્યાય મળશે, કાર્યવાહી થશે? નીચે કમેન્ટ કરજો અને આ ચેનલને સબસ્ક્રાઇબ કરી યુવકના ન્યાયની માટે અવાજ ઉઠાવવા અમને સપોર્ટ કરજો. હેતલ કોકણી, તાપી. નવા બનેલા ઉકાઈ તાલુકાના સાતકાસી ગામે એક ઘટના અસ્તિત્વમાં આવી છે, જ્યાં એક 21 વર્ષીય યુવકનું મૃત્યુ થઈ ગયું છે અને ગ્રામજનોનું એવું કહેવું છે કે યુવકને ઢોર માર મારવાના કારણે તાપ્તી રેન્જના ફોરેસ્ટ ઓફિસર પર એમણે આક્ષેપ કર્યો છે કે એને ઢોર માર માર્યો, એના કારણે પહેલા એને સારવાર લેવી પડી અને ત્યાંથી ઘરે ડિસ્ચાર્જ થઈને આવ્યો. ત્યાર પછી એમની તબિયત સારી ના રહેતી, એને આજે વહેલી સવારે લોહીની ઉલટી થઈ છે અને એના પછી એનું મૃત્યુ થઈ ગયું છે. હવે ગ્રામજનો કહી રહ્યા છે કે જ્યાં સુધી રેન્જ ફોરેસ્ટ ઓફિસર પર હત્યાનો ગુનો નોંધવામાં નહીં આવે ત્યાં સુધી તેઓ આ વ્યક્તિનું અંતિમ સંસ્કાર નહીં કરે, ડેડ બોડીનો અંતિમ સંસ્કાર નહીં કરે. અને એમણે તાપી કલેક્ટર અને અહીં ઉકાઈ તાલુકા મામલતદારને ફોન કર્યો છે અને તેઓ અહીં આવી રહ્યા છે એવું ગ્રામજનોનું કહેવું છે. ત્યારે આવો આપણે ગ્રામજનો પાસે જાણવાની કોશિશ કરીએ કે તેઓ શું કહેવા માંગે છે. હું બિંદેશ્વરી શાહ, સત્યડે ન્યૂઝ, તાપી. આપનું નામ? કિશનભાઈ પ્રતાપભાઈ વસાવા. કિશનભાઈ, આ જે છોકરાનું મૃત્યુ થયું છે તો એમાં તમારી શું માંગ છે? અમારી ગ્રામજનોની માંગ એ જ છે કે જે છોકરાને ઢોર માર મારીને મારી નાખ્યો છે એવું જ અમને લાગે છે અને એ છોકરાનો બાપ છે અને એ છોકરાનો જો કે સહારો હતો એ છોકરો જ હતો, એ બાપનો સહારો હતો એ છોકરો જ હતો અને એ હવે એકલો જ છે. હવે એનો સહારો કોણ? જે બીજો છોકરો છે પણ એ બહાર ગામમાં રહે છે, હવે આ એકલો, તો એને યોગ્ય વળતર મળવું જોઈએ અને એના પછાડી કોઈ એક સહારો નથી. અમારી ગ્રામજનોની માંગ એ છે અગર યોગ્ય નિર્ણય નહીં કરશે તો આ મૃતદેહને લઈ જઈને અમે કોર્ટની બહાર મૂકીને અમે બેસી જઈશું અને અગર એવું પણ અમને યોગ્ય નિર્ણય નહીં મળે તો અમે રેન્જ ઓફિસનો પણ ઘેરાવો કરીશું અને અમે કલેક્ટર ઓફિસનો પણ ઘેરાવો કરીશું. એટલે તમે જ્યાં સુધી તમને રેન્જ ફોરેસ્ટ ઓફિસર પર કયો ગુનો નોંધવાની તમારી માંગ છે? અમારી માંગ એ છે કે જે ઢોર માર મારીને અમારા છોકરાને મારી નાખ્યો છે તો હત્યાનો ગુનો લાગવું જ જોઈએ અને હત્યાનો ગુનો લાગે એવી અમારી ગ્રામજનોની માંગ છે, તાકી આજુબાજુ કોઈનું શોષણ ન થાય એવી અમારી માંગ છે. અને જ્યાં સુધી હવે તમને ન્યાય નહીં મળે ત્યાં સુધી તમે અંતિમ સંસ્કાર કરશો કે નહીં? જ્યાં સુધી અમને ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે આ છોકરાનો અંતિમ સંસ્કાર કરીશું નહીં. અમને જે બી ભોગ ભોગવું પડે અમે ભોગીશું. કોને કોને રજૂઆત કરી અત્યારે? અમે કલેક્ટર સાહેબને પણ રજૂઆત કરી, મામલતદાર સાહેબને પણ રજૂઆત કરી અને આરએફઓ સાહેબને પણ રજૂઆત કરી છે. એ લોકો આવા કહે છે? એ લોકોએ એવું કીધું કે અમે આવીશું. જી, હવે આવશે કે નહીં આવશે એ જોવાનું રહ્યું. જી જી. આપનું નામ? વિનોદ. વિનોદ, આજે ભાઈ મરી ગયા તેનું શું નામ છે? રસીદ. તું રસીદ અને બીજું કોણ હતું તારી સાથે? તમે કયા જંગલમાં ગયેલા? લીંબીના. ત્યાં તમને શું મળેલું? સાવડી. જીવતી હતી કે મરી ગયેલી હતી? મરેલી. પછી તમે એને લઈને ઘરે આવતા હતા, પછી શું થયું? પકડેલા. પછી ક્યાં લઈ ગયા તમને? રેન્જ ઓફિસમાં. તાપ્તી રેન્જ ઓફિસમાં ઉકાઈ.
પછી શું કર્યું તમારા હાથે? બહુ માર્યા હમ બહુ માર્યા? આ છાતીમાં ને પેટમાં ને આમ બાજુ મારેલા શેનાથી મારેલા? ગોવાળીથી કુવાડીથી મારેલો? થોડી તન દંડાથી. આ નિશાન એનો છે? હા આ દંડાથી બી મારેલો? હા કેટલા કલાક પૂરી રાખેલા તમને? 24 કલાક. 24 કલાક. તો એમાં પેલા જે ભાઈ મરી ગયા રસિક, એને વધારે મારેલું? હા એની હાલત ખરાબ થઈ ગયેલી? હા તો હવે એ મરી ગયો છે ત્યારે તમને બધાને આટલો બધો માર માર્યો, એના કારણે એ મરી ગયો એવું તમને લાગે છે કે શું લાગે છે તમને? હા. એના કારણે મરી ગયો છે? જી આભાર. આપનું નામ? વસાવા નીતિશ કુમાર શંકરભાઈ, ગામ? સાતકાસી, તાલુકો? ઉકાઈ. નીતિશભાઈ, શું ઘટના થઈ હતી આખી? એ આખી ઘટના 2 થી 3 તારીખે અમારા ગામના ત્રણેક જુવાન હતા અને કે જે ગામનો જે ભાઈ રશીદ કુમાર જે મરણ પામેલો છે એ લોકો જંગલમાં ફરવા માટે ગયા હતા ને ગામ લોકોને જાણવા પ્રમાણે કે એ લોકો જંગલમાં ગયેલા ને બીજી તારીખે એ લોકો પાછથી આવતા હતા ત્યાં જંગલી છાહુડી મરેલી હાલતમાં મળેલી, એટલે એ લોકો પાછા એ છાહુડીને લઈ આવતા હતા અને એમાં રસ્તા પર જંગલ ખાતાના ઓફિસરોએ રોકી રાખ્યા અને એ લોકોને કસ્ટડીમાં લઈ ગયા હતા. અને પછી શું કર્યું કસ્ટડીમાં લઈ જઈને? કસ્ટડીમાં લઈને એ લોકોને 24 કલાકની અંદર એ લોકો કસ્ટડીમાં જ રાખ્યા હતા. એમાં અમે જતા હતા અને અમને કઈ ખબર નહીં પડતું હતું. અમે ઓફિસે જઈએ એ લોકો જંગલમાં નીકળી જતા હતા. અમે જંગલમાં જઈએ તો ઓફિસે એટલે આખો દિવસ એ લોકોએ ફરાવીને ટાઈમ પસાર કરી દીધો. તો આ લોકોને માર્યા હતા એવું લાગે છે તમને? એ લોકોને ઢોર માર માર્યો અને એ લોકોએ અમે જોયું તો પેલા એક ભાઈના છાતી પર ઘા બી છે. એ લોકોને અમે પૂછ્યું ત્યારે કુવાડાના દંડાથી આ બાજુ મારેલ છે. અમે જોઈ પોતે જોયું છે. પછી ત્યાંથી તમે લઈ આવ્યા પછી રસિકની તબિયત બગડી, પછી શું થયેલું? કા લઈ ગયેલા? એ રસિકભાઈની તબિયત બગડી એટલે અમે રાતે લોહીની ઉલટી કરતો હતો. બરાબર. એટલે રાતના 2 કલાક ખાતે 108 ને ફોન કર્યો હા, અને પછી? પાછા અહીંથી સોનગઢ ગયા. હા. સોનગઢ થી ના પાડી એટલે પછી વ્યારા ગયા. વ્યારા થી પાછા સુરત લઈ ગયા. ને એટલે કેટલા દિવસ એડમિટ રહ્યા હતા? ત્યાં 5 થી 6 દિવસ એડમિટ રહ્યા. બરાબર. અને ગઈકાલે રાતના છેલ્લે શું થયું? એટલે ગઈકાલે એટલે આ સવારના અરસામાં એ લોહીની ઉલટી થઈ અને 2 થી 3 મિનિટમાં જ મૃત્યુ થઈ ગયું. બરાબર. હવે તમને શું લાગે છે અને માંગ શું છે તમારી? એ અમારી ગ્રામજનોની એ જ માંગ છે કે તાપ્તી રેન્જના જે રેન્જ ઓફિસર છે એના પર યોગ્ય કાર્યવાહી થાય ને કાર્યવાહી સરકાર નહીં કરે તો અમે કલેક્ટરના ઓફિસનો ઘેરાવ કરીશું, ડીએફઓ ઓફિસની ઘેરાવ કરીશું અને જ્યાં સુધી કાર્યવાહી નહીં થાય ત્યાં સુધી અમે અંતિમ સંસ્કાર કરવાના નથી. જી આભાર.